નમસ્કાર. ચાલો આજે ઇતિહાસની એક એવી વાત કરીએ જે કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે. જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા ત્યારે એમનું સૌથી પહેલું જાહેર સન્માન ક્યાં થયું હતું? મોટાભાગના લોકો જે શહેરોનું નામ વિચારશે એ જવાબ સાચો નથી. તો ચાલો આજે ઇતિહાસના એ પાનાને ખોલીએ જેણે ગાંધીજીની ભારત યાત્રાની એક નવી શરૂઆત કરી. શું એ મુંબઈ હતું કે પછી અમદાવાદ કે દિલ્હી? ના, આમાંથી એક પણ જવાબ સાચો નથી. સાચો જવાબ સાંભળીને કદાચ થોડું આશ્ચર્ય થશે. એ શહેર હતું જેતપુર. જી હા, સૌરાષ્ટ્રનું એ જ જેતપુર જેને ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું. ભારતમાં ગાંધીજીનું પહેલવહેલું જાહેર સન્માન અહીં થયું હતું અને આ જ વાત આખી ઘટનાને ખૂબ જ ખાસ બનાવે છે. તો ચાલો આપણે બધા સાથે મળીને સમયમાં થોડા પાછા જઈએ અને એ ઐતિહાસિક દિવસને આપણી નજર સામે જીવંત કરવાનો પ્રયાસ કરીએ. જરા વિચારો, એ દિવસે જેતપુરમાં કેવો માહોલ હશે? તારીખ હતી 21 જાન્યુઆરી 1915. આ એ દિવસ હતો જ્યારે એક એવા મહાન વ્યક્તિત્વએ જેતપુરની ધરતી પર પગ મૂક્યો જેમને દુનિયા ભવિષ્યમાં મહાત્મા અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવાની હતી. અને હા, આ કોઈ સામાન્ય સ્વાગત નહોતું. જેતપુરના શાસક દરબાર મુળવાળા સુરગવાળા પોતે એમનું સ્વાગત કરવા આવ્યા હતા. એમને લેવા માટે રોલ્સ રોયસ ગાડીઓનો આખો કાફલો હતો. ગાંધીજી ત્યાંના એક આગેવાન દેવચંદ પારેખના ઘરે રોકાયા અને ત્યાંથી એમણે ફૂલવાડી અને કુંભારવાડા જેવા વિસ્તારોમાં જાહેર સભાઓને પણ સંબોધી. અને આ બધાના અંતે એમને એક ભવ્ય માનપત્ર આપવામાં આવ્યું. એ માનપત્ર પર ખબર છે કેટલા લોકોની સહી હતી? પૂરા 47 લોકોની. અને આ 47 લોકો જેતપુરના સૌથી પ્રતિષ્ઠિત નાગરિકો અને આગેવાનો હતા. આ વાત એ બતાવે છે કે આ માત્ર કોઈ રાજા દ્વારા કરાયેલું સન્માન નહોતું, પણ એમાં આખા સમાજનું પ્રેમ અને સમર્થન જોડાયેલું હતું. પણ સવાલ એ થાય કે આટલા મોટા આયોજન પાછળ કોણ હતું? કોણ હતા એ લોકો જેમણે ગાંધીજીનું મહત્વ એ સમયે જ પારખી લીધું હતું? ચાલો એમના વિશે પણ જાણીએ. આમાં સૌથી પહેલું નામ આવે છે જેતપુરના પ્રજાવત્સલ રાજવી દરબાર મુળુવાળા સુરગવાળાનું. તેઓ એક કુશળ રાજનીતિજ્ઞ તો હતા જ, પણ સાથે સાથે ખૂબ દૂરનું વિચારનારા શાસક હતા. આ ભવ્ય સ્વાગત પાછળની મુખ્ય પ્રેરણા એમની જ હતી. અને આ આખા કાર્યક્રમના મુખ્ય સૂત્રધાર હતા શ્રી દેવચંદ ઉત્તમચંદ પારેખ. તેઓ માત્ર એક રાજકીય આગેવાન નહોતા, પણ ગાંધીજીના વિચારોના મોટા સમર્થક પણ હતા. ગાંધીજી જેતપુરમાં એમના ઘરે જ મહેમાન તરીકે રોકાયા હતા. દેવચંદ પારેખનું રાજકીય કદ કેટલું મોટું હતું એ સમજવા માટે કાઠિયાવાડ રાજકીય પરિષદ વિશે જાણવું જરૂરી છે. એ સમયનું આ સૌથી પ્રભાવશાળી રાજકીય સંગઠન હતું અને દેવચંદ પારેખ એના 5 સ્થાપકોમાંથી એક હતા. આના પરથી ખ્યાલ આવે છે કે ગાંધીજીનું સ્વાગત કરનારા લોકો રાજકીય રીતે કેટલા પ્રભાવશાળી હતા. સારું, પણ આપણે આટલો મોટો દાવો કરીએ છીએ કે જેતપુર જ પહેલું હતું, તો એનો કોઈ પુરાવો છે? કારણ કે ઇતિહાસ તો હંમેશા પુરાવા માંગે છે. તો ચાલો હવે પુરાવાઓ પર એક નજર કરીએ. અને અહીંયા જ બધી વાત સાફ થઈ જાય છે. તારીખો જુઓ. જેતપુરમાં ગાંધીજીનું સન્માન થયું 21 જાન્યુઆરી 1915ના રોજ. જ્યારે ગોંડલમાં જે સન્માન થયું જેની વાત ઘણા લોકો કરે છે એ એના 6 દિવસ પછી એટલે કે 27 જાન્યુઆરીએ થયું હતું. આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. જેતપુર જ પ્રથમ હતું. પણ મનમાં એક સવાલ ચોક્કસ થાય કે જો આટલી મોટી અને ઐતિહાસિક ઘટના હતી તો એના પુરાવા આજે ક્યાં છે? શું આ બધી માત્ર વાતો છે? તો ના, એવું બિલકુલ નથી. આ ઘટનાના નક્કર પુરાવા આજે પણ આપણી વચ્ચે મોજૂદ છે. અને આ રહ્યા એ પુરાવા. એ ઓરિજિનલ માનપત્ર આજે પણ સચવાયેલું છે, જેના પર સ્પષ્ટ લખેલું છે શ્રીમાન મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી. એના પર પેલા 47 લોકોની મૂળ સહીઓ પણ છે. અને એટલું જ નહીં, એ ઐતિહાસિક ક્ષણનો એક ફોટોગ્રાફ પણ આજે આપણી પાસે છે. આ પુરાવાઓ આ ઘટનાને ઇતિહાસના પાનામાં કાયમ માટે અમર કરી દે છે. અહીં એક બીજી ખૂબ જ રસપ્રદ વાત છે. ઇતિહાસકાર ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના સંશોધન મુજબ જેતપુર અને ગોંડલ બંને જગ્યાએ ગાંધીજીને જે માનપત્ર અપાયા હતા એ એક જ વ્યક્તિએ લખ્યા હતા, જૂનાગઢના કવિ જયકૃષ્ણ નથુરામ. આ કડી આ બંને ઘટનાઓને એકબીજા સાથે જોડી દે છે. જેતપુરની આ ઘટના આપણને બધાને વિચારતા કરી દે છે. જો મહાત્મા ગાંધી જેવા વિશ્વવિખ્યાત વ્યક્તિના જીવનની
આટલી મહત્વની ઘટના આટલા વર્ષો સુધી લોકોની નજરથી દૂર રહી શકે તો આપણા પોતાના ગામ, શહેર અને પ્રદેશના ઇતિહાસમાં આવી કેટલીય ગૌરવપૂર્ણ વાર્તાઓ છુપાયેલી પડી હશે. એમને શોધીને દુનિયા સામે લાવવાની જવાબદારી કોની?